જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, ગઈકાલે આપણે પાર્ટ 1 જોયો હતો. આજે પાર્ટ 2. બધાય ટોપિક, બેઝિક ઇંગ્લિશના બધાય ટોપિક, ટુ બી, ટુ હેવ, પ્લસમાં પ્રિપોઝિશન, કન્જક્શન, મોટા મોટા વાક્યનું ગુજરાતીનું અંગ્રેજી કઈ રીતના કરવું. એ પહેલાં બીમાર હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવ્યો છે. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આ સંપૂર્ણ આખો વિડીયો જોજો. વિડીયોના અંતે હું તમને વાક્ય આપીશ. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને 5 સબસ્ક્રાઈબર કરાવજો. તમારા સાથ સહકારથી આપણા યુટ્યુબ ચેનલ ઉપર 51,000 સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામમાં 92,000 ફોલોઅર્સ અને ફેસબુકમાં 87,000 ફોલોઅર્સ તમારા સાથ સહકારથી પૂરા થઈ ગયા છે. બહુ ઓછા સમયમાં ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ બંને પેજમાં દરેક પોસ્ટમાં સ્પેલિંગ અર્થ સાથે ઉચ્ચાર પણ આવે છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. ચાલો, તેણી ચતુર છે તેથી, તેણી એટલે સી, ચતુર છે, તેણી ખુશ છે. ટુ બીનું વર્તમાન કાળ એમિઝાર, તેણી ચતુર છે. સી ઇઝ સ્માર્ટ, ધેરફોર, તેથી, તેણીની પાસે તમારા વિશે માહિતી છે, પાસે છે. ટુ હેવ વર્તમાન કાળ હેવ હેઝ. સી હેઝ શું છે? માહિતી, ઇન્ફોર્મેશન. સી હેઝ ઇન્ફોર્મેશન, તમારા વિશે, વિશે એટલે અબાઉટ, તમારા વિશે, અબાઉટ યુ. આ યુ છે કર્મનો યુ છે. કોઈ પણ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે અને કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. મારે રજા નથી, એ પહેલાં મારે રજા છે. ટુ હેવ વર્તમાન કાળ હેવ હેઝ. આઈ હેવ અ હોલિડે. મારે રજા નથી. આઈ ડુ નોટ હેવ અ હોલિડે. તેથી, ધેરફોર, હું રવિવારે ફ્રી હઈશ નહીં. મારે રજા નથી. આઈ ડુ નોટ હેવ અ હોલિડે. ધેરફોર, હું રવિવારે ફ્રી હઈશ નહીં. ટુ બી, ભવિષ્ય, વિલ બી, નકાર, વિલ નોટ બી. આઈ વિલ બી તો હું હઈશ. આઈ વિલ નોટ બી, હું હઈશ નહીં. શું? ફ્રી. ક્યારે? રવિવારે તો ઓન સન્ડે. વારના નામની આગળ ઓન આવે છે. હું આજે નથી કારણ કે મારી પાસે સમય નથી. એટલે મીન્સ કે હું આજે નથી, હું આજે છું. એટલે મીન્સ કે હું આજે સોરી માફ કરજો, મિસ્ટેક છે. હું આજે હાજર નથી એવું આવશે. હું આજે હાજર નથી. એ પહેલાં હું આજે હાજર છું. આઈ એમ પ્રેઝન્ટ. હું આજે હાજર નથી. આઈ એમ નોટ પ્રેઝન્ટ ટુડે. હું આજે હાજર નથી. આઈ એમ નોટ પ્રેઝન્ટ ટુડે. શું કામ? બીકોઝ મારી પાસે સમય નથી. એ પહેલાં મારી પાસે સમય છે, પાસે છે, હેવ હેઝ. મારી પાસે નથી. આઈ ડુ નોટ હેવ ટાઈમ. આઈ ડુ નોટ હેવ ટાઈમ. હું આજે હાજર નથી. આઈ એમ નોટ પ્રેઝન્ટ ટુડે બીકોઝ આઈ ડુ નોટ હેવ ટાઈમ. દરેક વ્યક્તિ પાસે પુસ્તક હતું પણ મારી પાસે પુસ્તક ન હતું. એ પહેલાં તેણી ચતુર છે તેથી તેણીની પાસે તમારા વિશે માહિતી છે. સી ઇઝ સ્માર્ટ, ધેરફોર સી હેઝ ધેરફોર સી હેઝ ઇન્ફોર્મેશન અબાઉટ યુ. મારે રજા નથી તેથી હું રવિવારે ફ્રી હઈશ નહીં. આઈ ડુ નોટ હેવ અ હોલિડે. ધેરફોર આઈ વિલ નોટ બી ફ્રી ઓન સન્ડે. વારના નામની આગળ ઓન આવે છે. હું આજે હાજર નથી કારણ કે મારી પાસે સમય નથી. આઈ એમ નોટ પ્રેઝન્ટ ટુડે બીકોઝ આઈ ડુ નોટ હેવ ટાઈમ. દરેક વ્યક્તિ પાસે પુસ્તક હતું. દરેક વ્યક્તિ, એવરીબડી. હતું, ભૂતકાળ ટુ બી, ભૂતકાળ વોઝ વર. એવરીબડી વોઝ એકવચનમાં આવે છે. એવરીબડી વોઝ અ બુક. પણ મારી પાસે માફ કરજો, દરેક વ્યક્તિ પાસે પુસ્તક હતું, પાસે હતું. ટુ હેવના રૂપ આવશે. માફ કરજો, સોરી. એવરીબડી
દરેક વ્યક્તિ પાસે હતું એટલે હેડ અ બુક. આમ કરીને આપણે કે એવરીબડી વોઝ અ બુક, તો દરેક વ્યક્તિ પુસ્તક હતું એમ નહીં, દરેક વ્યક્તિ પાસે એવરીબડી હેઝ અ બુક. પણ મારી પાસે પુસ્તક ન હતું, એ પહેલા મારી પાસે પુસ્તક હતું, ટુ હેવ ભૂતકાળ હેડ. મારી પાસે પુસ્તક ન હતું, ડીડ નોટ હેવ, બટ આઈ ડીડ નોટ હેવ અ બુક. મારી પાસે બધું જ છે, મારી પાસે છે આઈ હેવ, બધું જ આઈ હેવ એવરીથિંગ. જેમ કે ગાડી, બાઇક, મોબાઈલ વગેરે. જેમ કે ઉદાહરણ તરીકે એમાં આવે સચ એઝ આઈ હેવ એવરીથિંગ સચ એઝ અ કાર, અ બાઇક, અ મોબાઈલ એક્સેટ્રા. પણ મારી પાસે રૂપિયા નથી. પણ બટ મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની, મારી પાસે રૂપિયા નથી, આઈ ડુ નોટ હેવ મની, આઈ ડુ નોટ હેવ મની. ભલે હું ઘરે નથી, ભલે હું ઘરે નથી, તો પણ હું ત્યાં હઈશ. ભલે ઇવન ઇફ હું ઘરે છું, આઈ એમ એટ હોમ, હું ઘરે નથી, આઈ એમ નોટ એટ હોમ, આઈ એમ નોટ એટ હોમ. તો પણ હું ત્યાં હઈશ, હું હઈશ ટુ બી ભવિષ્ય વિલ બી, આઈ વિલ બી ત્યાં ધેર. અમે સોમવારે ત્યાં હતા પણ આજે અમે મોરબીમાં છીએ અને અમે શનિવાર સુધી અહીં છીએ, પછી અમે ત્યાં હશું. અમે સોમવારે ત્યાં હતા, જો અમે હતા, વી વર, વી વર ત્યાં એટલે ધેર. સોમવારે વારના નામની આગળ ઓન આવે છે, ઓન મંડે. વી વર ધેર ઓન મંડે, બટ આજે, બટ ટુડે અમે મોરબીમાં છીએ. વી, જો આ ભૂતકાળનું વાક્ય છે, આ વર્તમાન કાળનું વાક્ય છે. વી આર ઇન મોરબી એન્ડ અમે શનિવાર સુધી અહીં છીએ. એન્ડ વી આર છીએ, વી આર હિયર અમે અહીં છીએ. ક્યાં સુધી? ટીલ મીન્સ કે સુધી, ટીલ સેટરડે. પછી અમે ત્યાં હશું, વી હશું ભવિષ્ય ટુ બી, વી વિલ બી ધેર. હું ત્યાં છું પણ તે અહીં નથી. હું છું, આઈ એમ, ત્યાં ધેર, આઈ એમ ધેર, બટ તે અહીં નથી, તે અહીં છે, હી ઇઝ હિયર, તે અહીં નથી, હી ઇઝ નોટ હિયર. બરાબર. અમે બસ સ્ટેશને છીએ કારણ કે અમારે ઘણું કામ છે. અમે છીએ, વી આર બસ સ્ટેશને, એટ બસ સ્ટેશન, વી આર એટ બસ સ્ટેશન. શું કામ? કારણ કે અમારે ઘણું કામ છે. અમારે મીન્સ કે અમારી પાસે ઘણું કામ છે એમ. ટુ હેવ વર્તમાન કાળ હેવ હેઝ, વી હેવ મચ વર્ક, વી હેવ મચ વર્ક. દુનિયાના ઢગલાબંધ વાક્ય છે. તેઓ બધા વેકેશન દરમિયાન મુંબઈમાં હતા અને અમે બધા પ્રસંગમાં હતા. તેઓ બધા, ધે ઓલ, જો ઓલ એટલે બધા, અમે બધા, આપણે બધા, વી ઓલ તમે બધા, યુ ઓલ તેઓ બધા, ધે ઓલ મુંબઈમાં હતા. લોકેશન દર્શાવે છે, હતા મુંબઈમાં. ભૂતકાળ ટુ બી ભૂતકાળનું રૂપ વોઝ વર, ધે ઓલ વર ક્યાં? મુંબઈમાં. ઇન મુંબઈ ક્યારે? વેકેશન દરમિયાન, ડ્યુરિંગ વેકેશન. પણ બટ અમે બધા પ્રસંગમાં હતા, અમે બધા, આપણે બધા, વી ઓલ હતા, વર પ્રસંગ, ઇન ઓકેઝન એટલે પ્રસંગ.
તે મારી સાથે હતો અને તેની પાસે મોબાઈલ ન હતો, તેથી તેના મમ્મી ગુસ્સે હતા. તે હતો, હી વોઝ ઓર હીમાં આવે વોઝ, મારી સાથે, વિથ મી, પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે. હી વોઝ વિથ મી, એન્ડ તેની પાસે મોબાઈલ ન હતો, તેની પાસે હતો તો હી હેડ, તેની પાસે ન હતો, હી ડીડ નોટ હેવ અ મોબાઈલ, ધેરફોર તેના મમ્મી છોકરા માટે, હિઝ ફાધર, હિઝ મધર, હિઝ બ્રધર, હિઝ સિસ્ટર, હિઝ કાર, હિઝ મની, હિઝ બાઇક, છોકરી હોય તો હર આવે. તેના મમ્મી, હિઝ મધર, ગુસ્સે હતા, ભૂતકાળ વોઝ વર એક વચનમાં વોઝ, ગુસ્સે, એંગ્રી. ચાલો, હું મોરબીથી છું, હું છું, આઈ એમ મોરબીથી, આઈ એમ ફ્રોમ મોરબી, પણ બટ મારો મિત્ર રાજકોટથી છે, મારો મિત્ર માય ફ્રેન્ડ રાજકોટથી છે. ટુ બી વર્તમાન કાળ એમિઝાર, માય ફ્રેન્ડ ઇઝ ફ્રોમ રાજકોટ. હું 2 દિવસ પહેલા ત્યાં હતો પણ આજે હું ત્યાં નથી. હું હતો, ટુ બી ભૂતકાળ વોઝ વર, આઈ વોઝ ત્યાં એટલે ધેર, 2 દિવસ પહેલા, પહેલા એટલે બિફોર, 2 days પણ બટ આજે, ટુડે, હું ત્યાં નથી, હું ત્યાં છું, આઈ એમ ધેર, હું ત્યાં નથી, આઈ એમ નોટ ધેર. થોડા લોકો ખુશ હતા, સમ પીપલ હતા વોઝ વર બહુવચનમાં વર, સમ પીપલ વર હેપી, થોડા લોકો ખુશ હતા, પણ બટ હું ઉદાસ હતો, હું હતો, આઈ વોઝ ઉદાસ, આઈ વોઝ સેડ, આઈ વોઝ સેડ, પણ હું ઉદાસ હતો. તે ગરીબ નથી પણ તેની પાસે ઘણા રૂપિયા છે. ચાલો, તે છે, હી ઇઝ, તે નથી, હી ઇઝ નોટ પુઅર, એટલે કે તે ગરીબ નથી પણ બટ તેની પાસે છે એટલે હી હેઝ, તેની પાસે ઘણા રૂપિયા છે, હી હેઝ મચ મની. મારા પપ્પા ઓફિસે હતા, મારા પપ્પા ઓફિસે હતા, મારા પપ્પા હતા, માય ફાધર હતા, વોઝ ઓફિસે, એટ ઓફિસ. તેની પાસે મારું બાઇક હતું, એટલે કે પપ્પા પાસે મારું બાઇક હતું, હી હતું, હી હેડ માય બાઇક, અને એન્ડ મારો ભાઈ બસ સ્ટેશને હતો, માય બ્રધર હતો, વોઝ ક્યાં, બસ સ્ટેશને, તો એટ બસ સ્ટેશન. તેની પાસે ગાડી હતી, તેની પાસે ગાડી હતી, હી હેડ અ કાર, તેથી, ધેરફોર મારી પાસે કાંઈ ન હતું, મારી પાસે કાંઈ હતું જ નહીં, મારી પાસે હતું, આઈ હેડ, જો મારી પાસે કાંઈ ન હતું, આઈ હેડ નથિંગ, નથિંગ પોતે નકાર શબ્દ છે, આની જગ્યાએ તમે એનીથિંગનો ઉપયોગ કરી શકો છો, પરંતુ નથિંગ પોતે નકાર શબ્દ છે એટલે એમાં નોટ નહીં આવે, એનીથિંગમાં નોટ આવે. મારી પાસે કાંઈ ન હતું, આઈ હેડ નથિંગ, અથવા આઈ ડીડ નોટ હેવ એનીથિંગ, બે ઈ જ થાય. તમે ત્યાં હતા, ત્યાં તો હું હતો, તમે હતા, યુ વર, ત્યાં તો, તે જગ્યાએ તો, ધેટ્સ વેર, હું હતો, આઈ વોઝ, યુ વેર, ધેટ્સ વેર, આઈ વોઝ, તે જગ્યાએ તો હું હતો. બરાબર. ચાલો,
મારી પાસે પાકીટ નથી તો પણ મારી પાસે રૂપિયા છે એટલે જ હું ખુશ છું. મારી પાસે પાકીટ છે. આઈ હેવ અ વોલેટ. મારી પાસે પાકીટ નથી. આઈ ડુ નોટ હેવ અ વોલેટ. તો પણ મારી પાસે રૂપિયા છે. મારી પાસે છે રૂપિયા. આઈ હેવ મની. એટલે જ, તેથી જ, ધેટ્સ વાય. હું ખુશ છું. આઈ એમ હેપી. ચલો, ભલે તેઓ ગરીબ છે પણ તેઓ મહેનતુ છે. ભલે ઇવન ઇફ તેઓ છે ધે આર પુઅર બટ તેઓ મહેનતુ છે પણ બટ તેઓ મહેનતુ છે. ધે આર હાર્ડ વર્કિંગ અથવા ડિલિજન્ટ. ચાલો, હું પરમ દિવસે ત્યાં હતો જ્યાં તમે હતા અને અમે બધા પરમ દિવસે ફ્રી હશું નહીં કારણ કે અમે વ્યસ્ત હશું. આ બંને વાક્યનું તમે નીચે ઇંગ્લિશ કરી રાખજો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 5 ગ્રુપમાં શેર કરી નાખો. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. 4-5 દિવસ હજી વાર લાગશે સ્વાસ્થ્ય સારું થતા. ઓપરેશન કરાવેલ છે એટલા માટે તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. માંડ ઊભો રહી શકું છું. 4-5 દિવસ સપોર્ટ કરજો. 5 ગ્રુપમાં શેર કરજો. 5 સબસ્ક્રાઈબર કરાવજો. ફરીથી આપણે 5 દિવસ પછી એટલે ડેઈલી વિડીયો આવશે પણ અત્યારે જેને કહેવાય કે જોરદારના વિડીયો ટૂંક સમયમાં આવી જશે. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ. નમ્ર વિનંતી છે. મળીએ આવતીકાલે. એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.